ફર્નિચર તો સારું કરાવ્યું છે નહીં? આ ભાઈ તો જુઓ ડિલિવરી પઈ આવી છે ને તે બેઠી છે. હાલ જ બેઠી. અલી ડિલિવરી પછી આવી રીતે બેહી નહીં રહેવાનું, ભૂઈ જવાનું. લાય બાબો લાય. ઓહો બેટા બોલો રાધે રાધે. આમાં તો ઊંધો પટ્ટો શીખી જ ગયો છે નહીં? માસી હજી તો ખાલી 15 દિવસ જ થયા. બોલો આમાં લાલાએ તો 15 દાડામાં દોઢ મૂકી દી ભાઈ. શું કેવું આજકાલના બૈરાઓનું યાર. અલે હજુ તો દાંતય નહીં આયા જો. હા તમારા લાલા તો માસી ફાટ લઈને આવી ગયા છે નહીં? ના રે આમાં લાલા તો જન્મથી જ 32 દાંત હતા. હે શું વાત કરો છો? અલે બહુ નબળું હાવ સુધાર્યું છે જોજે. લે બાબાનું વજન ઓછું છે કે શું? ના ના માસી બરાબર 3.25 કિલોનું હતું. હા તે નબળું જ કહેવાય ભાઈ. આમાં લાલો તો જન્મ્યો ને તારે 15 કિલોનો હતો. હે શું વાત કરો છો? અને તમે તો કઠોળ ચાલુ કરાવી દો હવે એટલે મસ્ત એનું વજન વધી જશે હો. અલે બેટા મોટો થઈને મસ્ત મજાની વાવા લાવજે હો. અને માસીઓને યાદ કરજો હો પાછા. આજકાલના બૈરા તો જો એક ગ્લાસ પાણીનો ભાવ નહીં પૂછતા. જવા દે ને, હું તો લાલા લઈને આવીને તરત કપડા ધોવા બેસી હતી. मुन्ने को गोद उठा ले, इसको शहद चटा दे.